પાટણ જિલ્લાના ગંગેટ ગામના નિવૃત્ત શિક્ષક રમેશભાઈએ નિવૃત્તિ પછી ગૌ સેવાની સાથે સ્વરોજગારનું અનોખું મોડેલ ઊભું કર્યું છે. કાંકરેજ જાતિની માત્ર 2 ગાયોથી તેઓ ગાયના દૂધ, છાણ, મૂત્રમાંથી અલગ અલગ 20 જેટલી પ્રાકૃતિક પ્રોડક્ટ બનાવે છે અને તેનું સફળ વેચાણ પણ કરે છે. આ વેચાણથી તેઓ માસિક 30 થી 40 હજારની આવક પણ મેળવી રહ્યા છે. જાણીએ. મારું નામ રમેશભાઈ પોપટલાલ પટેલ છે. મારું વતન ગંગેટ, તાલુકો ચાણસમાં. હું ગાય રાખું છું. 2 ગાય માતા છે મારી પાસે. એમાંથી ગાય માતાના દૂધમાંથી અમે લોકો ઘી જ માત્ર બનાવીએ છીએ અને 2500 થી 3000 ના ભાવ વચ્ચે ઘીનું સારું એવું વેચાણ પણ થાય છે. વધારામાં પંચગવ્યમાંથી ધૂપ સળી છે, હવન કપ છે, નાવાના સાબુ છે, શેમ્પુ છે, હેર ઓઇલ છે, ગાધર માટેની દવાઓ છે, ગેસ અને કબજિયાતનું પણ એમાંથી થાય છે, નસ્ય પણ હોય છે. આવી બધી જુદી જુદી વસ્તુઓનું વેચાણ ઘરે બેસીને અમે બનાવીએ છીએ અને આવા ફેસ્ટિવલ્સ હોય ત્યાં પણ અમે જઈએ છીએ અને ઘરેથી પણ જે લોકો એક વખત લઈ ગયા હોય છે એ લોકો ફરીથી રિપીટ અમારા કસ્ટમર ખૂબ સારી રીતે અમને મળે છે. એટલે મોટી બ્રાન્ડની કંપનીઓને જે રિઝલ્ટ નથી મળતા એ ઓછી કિંમતમાં, નજીવી કિંમતમાં વસ્તુઓ લોકોને મળી રહે છે અને એમાંથી સારામાં સારા રિપીટ કસ્ટમર્સ અમને મળે છે. દાખલા તરીકે હું મારી વાત કરું તો સાંધાના દુખાવાનું તેલ છે એ 10 મિનિટમાં દુખાવો તમારો કાઢી નાખે. ગૌમૂત્રના ક્ષારમાંથી બને છે, બહુ સુંદર રિઝલ્ટ મળે છે. એવી જ રીતે દાખલા કે માથાની કોદરી અને ખોડો હોય તો એ ખૂબ મોંઘા શેમ્પુઓ લાઈન પણ નથી જ્યાં અનુકૂળતા આવતી કસ્ટમર્સને. એમાં ખાલી લીમડાનું, લીંબુ અને ગોમૂત્રનો ક્ષાર અને કપૂરમાંથી અમે સાબુ બનાવ્યો છે. ખૂબ સારું પરિણામ પણ મળે છે. આમ પંચગવ્યના ઉપયોગથી આપણે જે વસ્તુઓ બનાવીએ છીએ એનું પરિણામ ખૂબ સારું મળે છે અને એના કારણે રિપીટ કસ્ટમર્સ પણ ખૂબ સારા થાય છે. એક ગાયમાંથી અમારો વાર્ષિક અંદાજ 2 લાખની આસપાસ એના પંચગવ્ય પ્રોડક્ટ્સ અને ઘીના ઉત્પાદનમાંથી મળી રહે છે. વધારામાં અમે એના ગોબર અને ગૌમૂત્રનું જે ખાતર બનાવીએ અને એમાંથી અમારી જમીન ધીમે ધીમે હવે અમે પ્રાકૃતિક જમીન બનાવી રહ્યા છીએ અને એ તરફ અમારો પ્રયાસ હવે ખેતીવાડીમાં છે. એટલે મહિનો લગભગ 30 થી 40 હજાર વચ્ચે એક મહિનાનું પ્રોડક્શન હોય છે. આમાં એવું હતું કે મારા પત્ની 4 વર્ષ પહેલા દેવ થઈ ગયા અને દીકરાના લગ્ન થયા નહોતા. એટલે દીકરો કમાવા જાય અમદાવાદ, વડોદરા અને હું ઘેર રહું તો એને પણ હોટલનું ખાવાનું થાય, મારું પણ ના થાય. એટલે અમે બંને વિચાર કર્યો કે આપણે કેવો એવો વ્યવસાય છે કે આપણે બંને સાથે જોડાઈ શકીએ. એટલે મારી ઉંમરના કારણે બીજા વ્યવસાય હું ન કરી શકું, પણ મારો આયુર્વેદ શોખ હતો અને ગૌપાલનમાં મને ખૂબ ભક્તિ કરવાની મારી ઈચ્છા હતી. એટલે એને મેં કીધું કે આવા એવી ઘણી બધી પ્રોડક્ટ બનાવી શકાય, જો તારી ઈચ્છા હોય તો આપણે આમાં આગળ વધીએ. એટલે એને કહ્યું કે ચોક્કસ મારી પણ ગો સેવા થશે ને વ્યવસાય પણ થશે. એટલે એ રીતે અમે આગળ વધ્યા છીએ. એમાંથી અમારો વિચાર આવ્યો છે અને ખૂબ સારું પરિણામ મળી રહ્યું છે.